મોગર પાસેથી ફેવિકોલના બોક્સની આડમાં લવાયેલ 133 પેટી વિદેશી દારૂ જપ્ત થયો છે. આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે રાત્રિના સુમારે નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલા મોગર ગામના સર્વિસ રોડ ઉપર છાપો મારીને ફેવિકોલના બોક્સની આડમાં લવાયેલ 133 પેટી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો, જ્યારે એક અંધારાનો લાભ લઈને ખેતરાળ રસ્તેથી ફરાર થઈ ગયો. પોલીસે કુલ 69.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વાસદ પોલીસ મથકે પ્રોહિબિશન ધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે રાત્રિના સુમારે પોલીસને માહિતી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલા મોગર ગામના બાલ અમૂલ ચોકલેટ પ્લાન્ટ નજીક આણંદથી વડોદરા તરફ જવાના સર્વિસ રોડ ઉપર એક બંધ બોડીની ટાટા ટ્રકમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો લવાયો છે અને ડિલિવરી લેવા આવનાર રાહ જોઈ રહ્યા છે. પોલીસની ટીમ ત્યાં પહોંચી અને દરમિયાન ટ્રકની બાજુમાં ઉભેલ બે શખ્સો પોલીસ હોવાનું જાણી જતાં જ ખેતરાળ રસ્તે ભાગ્યા હતા, જેથી પોલીસે તેમનો પીછો કરીને એક શખ્સને ઝડપી લીધો, જ્યારે બીજો શખ્સ ફરાર થઈ ગયો.